યુગમાં પહેલા પાઠ કર્યો, બીજા યુગમાં ધર્મ હરિચંદ્રએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ, ચોથા યુગમાં બંધ કર્યો, બલિરાજાએ બંધ કર્યો, બંધ કર્યો અને કૃષ્ણ અવતારમાં હવે કે આ બીજી પાઠી આપણે આ વસ્તી આવશે એને ખબર શું પડશે? તો હદમણ દાદાને દીકરો નહોતો. હું મનતી કે છોકરા હોતું દુઃખ, ના હોતું દુઃખ. તપ કર્યું તું, પછી એને જો કે સંજોગે મેળવવાનો બાબા આ પાછી ભેટી કે ખબર શું પડશે? પછી કુદરતને વાત રાખવી અને તપ કર્યો અને પ્રગટશા કેમ ગામ અજમલ દાદા હવા મહિને આવ્યો. તો આપણે કેટલા મહિને આવ્યા હતા? એક જણા મેં એમને ભજન હતું ઉંદરા પરમદાડે મેં પૂછ્યું, કીધું આપણે કેટલા મહિને આવ્યા? કે આપણે 9 મહિને. કીધું ના હા ખોટી વાત છે, આપણે કેટલા મહિને આવ્યા છો કોઈને ખબર છે? તમને ખબર છે? તો હા મૂકવું પડો. હાલો જો આપે આવ્યા છો, આપે હવા મહિને આવ્યા છો ને કે બેનને ડિલિવરી થાય. ઘોડી આમ તો અવડો ઊંચો હોય કે અવડી, પછી બધા કટબને ભેળો થયો ઘૂઘરીને માતર લઈને એ ભાઈ કે શરમણ ભાઈ જો હવા મહિને શરવણ ભાઈ આપે એમ આવ્યા છો. એટલે હા એ ન માન્યું તારે આપે એમ આવ્યા છો ને કે અવડીને અવડો જ હતું કે હવા મહિને. આજે આ કહેવાનું મારો મિનિંગ છે, ઈડી રેડી છે તાર આ ખબર રાખવાની છે. વાતો અટપટી ઝટપટ લખી ના જાય, ઝટપટ લખી જાય બધી ખટપટ મળી જાય. મારા વીરા ભજન છે ને આ તો મહાપુરુષો જો જલારામ બાપુ માદું તું વીરબાઈને આલ્યું બના. અને અયોધ્યા નગરીનો રાજા હરિચંદ્ર ડુંગળીને મૂળા હાટે બૈરું આલ્યું કરો. અને વેસું ચોય હારા ઘેર વેસું તો હોતોય હારો, અને ભંગીના ઘેર વેસું. આ ભક્તિનો પ્રતાપ બાપુ. હવે સમયના વખડા પહોંચ્યા છે અને આપણે વખડા છે આટલું કહીને હું હવે વિરમાલો બોલો સદગુરુ મહારાજ કી જય.